વેલકમ ટુ ધ ચંદુ બ્લોગ્સ. તમે જાણીને આનંદ થશે કે હું હવે પણ બ્લોગ બનાવી રહ્યો છું અને તમે પણ જોઈ રહ્યા છો ચંદુ બ્લોગ્સ. તમને થતું હશે ને તો હું ક્યાં જઈ રહ્યો છું? હું જઈ રહ્યો છું કામે, એટલા માટે રિક્ષા ગોતી રહ્યો છું અને રિક્ષા મળી ચૂકી છે. તો રિક્ષા મળી ચૂકી છે. કુદરતના નિયમ પ્રમાણે ટ્રાફિક પણ જામ થઈ ચૂક્યું છે, તમે જોઈ શકો છો. ટ્રાફિકમાંથી નીકળીને આપણે પણ આવી ગયા ઓફિસે. થોડુંક અંધારું હતું. અંધારું જોતાં જોતાં આપણે લાઇટ ચાલુ કરવાનો વિચાર આવ્યો છે, પણ હવે લાઇટ ચાલુ કરી નાખીએ. ચાલો, લાઇટ ચાલુ કરતાં કરતાં આપણને થોડીક ગળામાં સુકાશપણું લાગે છે, તો આપણે પણ પાણી પીએ જ લઈએ. ચાલો તો પાણી પી લઈએ. પાણી પીતા પીતા મને વિચાર આવ્યો કે પાણી બહુ ન પીવાય. પાણી પીવાથી કોને ખબર શું થાય, પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે પાણી પીવાથી શું થાય. ઓકે, ગણપત બાપા મોરિયા. ચાલો, ભગવાનને પગે લાગી લીધું. હનુમાન દાદા પણ આવી ચૂક્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ. કહેવાય છે ને, નાનું પણ નાગનું બચ્ચું. આવા જ વિડીયો જોવા માટે અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને બ્લોગમાં મજા આવતી હોય તો વધુ સારા બ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો અને શેર કરો. ઓકે, હા, કરતા જજો. અગર મજા મને નહીં આવે, તમને તો આવવાની જ છે, એ તો ખબર જ છે. આપણા બ્લોગ ઉતાર્યા પછી આપણે નવા છીએ એટલે થોડું ઘણું તો આમ તેમ તો રહેવાનું જ છે. ઓકે, તો લાઈક કરો, શેર કરો.